રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 48મા સ્થાપના દિવસ નિમિત્તે રૂડા ખાતે રૂડાના ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી દિવસોમાં રૂડા વિસ્તારના રોડ રસ્તા, વોટર તેમજ પાણીની સુવિધામાં વધારો કરવા માટે આયોજન કરાયું હતું. અર્બન ડેવલપમેન્ટ એક્ટ હેઠળ 1 ફેબ્રુઆરી 1978ના રોજ રૂડા અસ્તિત્વમાં આવ્યું. આજે એને 47 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 48મા વર્ષમાં આ ઓથોરિટી પ્રવેશ કરે છે. ત્યારે આવી અર્બન ડેવલપમેન્ટની ખૂબ મહત્વની કામગીરી અને જ્યારે રાજ્યની 50% જેટલી પોપ્યુલેશન હવે અર્બન વિસ્તારમાં રહેતી થઈ છે, ત્યારે ખૂબ મહત્વની કામગીરી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રહે છે. આજે અમે અમારો 48મો સ્થાપના દિનની રૂડાની ઉજવણી થઈ છે અને એમાં અમારા આજ સુધી જે કર્મચારીઓ અહીંયા કર્મયોગીએ કામ કર્યું છે એમના સન્માન થયા, શહેરના શ્રેષ્ઠીઓને પણ હાજર રખાયા અને એક સારા વિઝન સાથે અને આ વિસ્તારમાં આ ઓથોરિટી સારું કામ આપી શકે એવી એક આજે સ્વપ્ન સાથે આ દિવસની તમામને અમે શુભકામનાઓ આપીએ છીએ. 47 પૂર્ણ થયા એટલે હવે 3 વર્ષ 50 બાકી છે. તો આજે એક એ મંથન પણ થયું કે આપણે 3 વર્ષમાં રૂડાને આપણે ક્યાં જોઈએ છે, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો આપણો શું ગ્રોથ જોઈએ છે, કેવા પ્રકારની કામગીરી જોઈએ છે આવતા 3 વર્ષમાં. તો 2-4 વસ્તુઓ અમારી ટીમ તરીકે અમે ખરેખર વિચાર્યું કે ટાઉન પ્લાનિંગના કામને ખૂબ સ્ટ્રેન્થન કરીએ. અમે છેલ્લા અમારા બોર્ડ બેઠકથી અમારી મેન પાવરને પણ સ્ટ્રેન્થન કરવાનો અમે ઠરાવ કર્યા છે અને એને પણ ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. હવે આ 3 વર્ષની અંદર ટાઉન પ્લાનિંગમાં નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ લાવી શકીએ. બીજું, ટાઉન પ્લાનિંગની સ્કીમ લાવીએ એને પણ સમય મર્યાદા અમારી સેટ કરીએ કે કાયદાની જે સમય મર્યાદા છે એની બહાર અમારો સમય અમે ના બગાડીએ, એને વહેલા જ અમે પ્લાન કરીએ. અને એની માટે આખો આપને જણાવતા બહુ આનંદ થાય કે ગયા બોર્ડમાં અમે ટાઉન પ્લાનિંગ સેલ બનાવ્યો અને એને ઇમ્પ્લિમેન્ટ કર્યો છે અમે. એટલે અમારો ઇન્ટરનલ આખો ટાઉન પ્લાનિંગ સેટઅપ પહેલી વખત આખું અમે ઊભું કર્યું. અમારી ઈચ્છા છે હાઉસિંગની જે સ્કીમ્સ ચાલે તો એ સ્કીમ પણ એવી બને કે જે સંપૂર્ણ આયોજન સાથેની બને અને એક સારું ઇમ્પ્લિમેન્ટેશન એનું પણ અમે કરી શકીએ. અમારો આખું યુનિટ છે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, એને પણ સ્ટ્રેન્થનિંગ કરીએ. રૂડાને અમે ટેકનોલોજીનો યુઝ પણ અહીંયા વધારીએ, એને પણ અમે વિચારી રહ્યા છીએ કે અમારા આયોજનમાં કઈ રીતે યુઝ કરી શકીએ. લોકો સાથેનું પણ જે રૂડાના વિસ્તારના લોકોને રૂડા બાબતના કંઈ પણ પ્રશ્નો હોય તો એમાં અમે વધારે એક્સેસિબલ બની શકીએ. એની માટે પણ અમે રેગ્યુલર સેટઅપ અમારું સેટ કરી રહ્યા છીએ. એ ઉપરાંત ચેરમેન તરીકે પણ અમે એક કમિટ કરી રહ્યા છીએ કે મોટેભાગે હવેથી શુક્રવારનો સમય એને અમે ડેડિકેટેડ રૂડાના પર્પઝ માટે અમે અહીંયા હાજરી સાથે અમે આપી શકીએ, જેથી કરીને રૂડાના નાના મોટા પ્રશ્નો હોય તો અરજદારો પણ મળી શકે, અહીંયાના નિર્ણય પણ લઈ શકાય અને એક ડેડિકેટેડ અઠવાડિયાનો એક દિવસ તો એવો હોય કે જ્યારે બીજા કોઈ વિષયોને ચેરમેન ટચ ના કરે. આ તકે હું પાછા આપને એક જસ્ટ નાની રાઇડર આપું છું કે કોઈ પણ કમિશનર તરીકે અમારા મુખ્ય રોલમાં ક્યારેક કોઈ એવી જવાબદારી આવી જાય તો ક્યારેક એ દિવસ સ્કીપ થઈ પણ શકે, પરંતુ અમે મોટેભાગે અમારો એવો પ્રયત્ન રહે છે કે અમે સવારનો સમય તો શુક્રવારનો અહીંયા ડેડિકેટેડલી આપી શકીએ. ફરીથી આજે 47મા વર્ષ પૂર્ણ થયા છે. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ હેઠળ બને છે. હું આપને તમામને એ વાત કહું કે ગુજરાતનો આ એક્ટ એટલો સુંદર એક્ટ છે કે આ એક્ટ આપણને એટલી બધી ઓથોરિટી આપે છે કામ કરવાની, જેની અંદર આપણે શહેરી વિકાસનું ઘણું સારું એવું આપણે કામ કરી શકીએ. જ્યારે ગુજરાતની 50% જેવી વસ્તી હવે શહેરી વિસ્તારમાં આવી રહી છે, ત્યારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું કામ ઘણું મહત્વનું થઈ પડે છે. ફરીથી તમામને આ 48મા સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવતા વર્ષોમાં આપણે બધા સાથે રહીને ખૂબ સારી કામગીરી કરીશું.